લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયા બાદ હવે રાજકીય ગરમી વચ્ચે વાદ વિવાદોની પણ શરૂઆત થઈ ગઈ. લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડોદરામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીના એક નિવેદનનો કોંગ્રેસે આજે વિરોધ કર્યો હતો. દલિતોના હિતો મુદ્દે નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદનનો વડોદરાના પ્રાઇમરીઝના ઉમેદવાર રહી ચૂકેલા નરેન્દ્ર રાવતે જવાબ આપ્યો હતો. નરેન્દ્ર રાવતે ફરી એકવાર સ્વેચ્છાએ ટિકિટ છોડી હોવાનું જણાવતા મોદી પર વાકપ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદી કોઈ પણ પ્રકારનું નિવેદન કરે એ નિવેદન કોંગ્રેસ પક્ષનું નથી, એનું પોતાનું નિવેદન છે અને એ પોતે લોકોની વચ્ચે જઈને લોકોને ભ્રમમાં નાખવા માંગતા હોય, પરંતુ એ વાત તદ્દન સત્યથી વેગળી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખોટા ડાયલોગો મારી લોકોની સિમ્પેથી લેવા માંગતા હોય, પણ આ પ્રકારની કોઈ ઘટના નથી અને કોંગ્રેસ પક્ષ ગરીબ મધ્યમ વર્ગ તમામનો પક્ષ છે અને એ સાબિત કરી બતાવ્યું. તમે ફીલ કરો છો કે તમને અન્યાય થયો છે? કોંગ્રેસ પક્ષનો હું સૈનિક છું. અત્યારે કોંગ્રેસ પક્ષમાં હું પ્રાઇમરીઝ દ્વારા એક મોટી ઐતિહાસિક ચૂંટણીમાં હું જીત થયેલી છે અને આ કોઈ દલિતની સીટ નથી કે કોઈ એ પ્રકારની સીટ નથી કે સીટ કોઈની કાપી નાખવામાં આવી હોય અને આ પ્રકારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. નરેન્દ્ર મોદી દ્વારા ઉપજાવેલા પ્રશ્નોનો કોઈ જવાબ આપવો જરૂરી નથી. એમને જુઠ્ઠું બોલવું, લોકોને ગેરમાર્ગે દોરવા એક ઇતિહાસ છે. હવે બસ થયું. પહેલા ગુજરાતમાં 13 વર્ષના શાસનમાં તમે જે દલિતોની બાબતમાં જે હત્યાઓ થઈ છે, જે એમની બાબતમાં કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવા, એ બાબતે જવાબ પ્રજાને